ખેલ કરે વાંદરા અને માલ ખાય મદારી આવું બને છે આપણા ગ્રામ્ય ટપાલીમાંથી। કેમ કે આ ગ્રામ્ય ટપાલી એટલે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર, આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર કે GDS જે કહો તે। આ કર્મચારીને પગાર 4 કલાકનો મળે છે, પરંતુ કામ 8 કલાક કરતાં પણ વધારે કરવું પડે છે। તેના કામમાં ટપાલનું વિતરણ કરવું, રજિસ્ટરનું વિતરણ કરવું, મની ઓર્ડરનું વિતરણ કરવું, ઉપરાંત RD, TD, SBના ખાતા ખોલવા અને RPLIની પોલિસી લેવી, આ બધું તે કરે તો છે, પરંતુ આના માટે તેને ટાર્ગેટ આપવામાં આવે છે કે આટલી પોલિસી લેવાની, આટલા ખાતા તો ખોલવા જ પડશે। આવું દબાણ કરવામાં આવે છે ઉપલી ઓફિસો તરફથી। સુપ્રિન્ટેન્ડન્ટ આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટને ઓર્ડર કરે, આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ પોસ્ટ માસ્ટર કે મેલ ઓવરસિયરને ઓર્ડર કરે, અને આ મેલ ઓવરસિયર આ બધો ભાર આ ગ્રામીણ ટપાલી ઉપર નાખી દે છે। અને આ ગ્રામ્ય ટપાલીને RPLI કે મોબાઈલની ટ્રેનિંગ ડિવિઝન ઓફિસે લેવામાં આવે છે। આ ટ્રેનિંગ 5 દિવસની હોય છે, પરંતુ તેમને નથી ભથ્થું મળતું કે નથી બસ ભાડું મળતું। પોતાના ખર્ચે 5 દિવસ ડિવિઝન ઓફિસે રહી ટ્રેનિંગ આપવી પડે છે, અને આ ભથ્થા તો ક્યાં જતા હોય એ તો રામ જાણે, પરંતુ આ મારું ગ્રામીણ ટપાલી ખૂબ જ સહન કરે છે। તેને ક્યારે ન્યાય મળશે? મારો આ વિડીયો દરેક ગ્રામીણ ટપાલી સુધી પહોંચાડે અને દરેક ગ્રામીણ ટપાલી પોતાના પોસ્ટ માસ્ટર, મેલ ઓવરસિયરને પહોંચાડે, જેથી ઉપલા આકાઓ સુધી પહોંચે અને કદાચ ભગવાન તેને સદબુદ્ધિ આપે અને આનું કામ ઓછું કરે અથવા આ ટ્રેનિંગના ભથ્થા આપે। જય માતાજી।